જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામે બાબરિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। શેરગઢ 24 દરબાર શ્રી બાબરિયા પરિવારના વંશ શ્રી બાબરિયા ખીમભાઈ ભોજા બાપુ તેમના ભાઈના સ્મરણાર્થે ભવ્ય ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું। તો વ્યાસપીઠ પર શાસ્ત્રી શ્રી વરુણભાઈ પંડ્યા અજાબવાળા દ્વારા કથાનું સંગીતમય રસપાન કરાવવામાં આવ્યું હતું। તો પોથી યાત્રાનું ડીજેના તાલે વાજતે ગાજતે અબીલ ગુલાલની છોડો સાથે ભક્તિમય વાતાવરણમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। તેમજ કથા દરમિયાન વિવિધ પ્રસંગોને જન્મોત્સવની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી અને માતાજીનું નવરંગ માંડવાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તો કાન ગોપી રાસલીલા અને વૃક્ષમણી વિવાહનું સુંદર આયોજન સાથે મોટી સંખ્યામાં લોકોએ આ કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી। જેમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબર, જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। તો આજ રોજ આ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ઓકે, આપનું નામ ને આજનો કાર્યક્રમ? મારું નામ શાસ્ત્રી વરુણભાઈ પંડ્યા, ગામ અજાબ। અત્યારે શેરગઢ મુકામે તારીખ 6/11 થી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો શુભારંભ થયો છે। બાબરિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવતનું સુંદર રીતે આયોજન થઈ રહ્યું છે। એની અંદર પહેલા દિવસે ભવ્ય ભાગવતજીની શોભાયાત્રા, પછી ભગવાનના અલગ અલગ અવતારોના સુંદર રીતે ઉત્સવો ઉજવવામાં આવ્યા, જેની અંદર વામન જન્મ, રામ જન્મ અને ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય નંદ મહોત્સવ બાબરિયા પરિવાર તેમજ ગ્રામજનો અને એમના સગા સ્નેહીઓને સાથે રાખી અને ઉજવવામાં આવ્યો છે। આજે અમારી કથાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના રૂક્ષ્મણી સાથે રાત્રિની અંદર વિવાહનો સુંદર આયોજન અને આવતીકાલે અમારી કથાની પૂર્ણાહુતિ છે। આ કથા ખીમભાઈ ભોજભાઈ બાબરિયા પરિવાર કે એમના ભાઈના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન કરેલું છે। એમના હાથે, એમના પરિવારના હાથે તેમજ શેરગઢ ગામની અંદર આવા પવિત્ર સુંદર કાર્યો વારંવાર થતા રહે એવી એક વક્તા બ્રાહ્મણ તરીકે હું બધાને શુભ આશીર્વાદ પાઠવું છું। જય શ્રી કૃષ્ણ। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।